નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેમાં ધોરણ 8નો વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 7 છે કિશોરાવસ્થા તરફ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 7 કિશોરાવસ્થા તરફનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં છે પ્રશ્ન નંબર 1, વિકલ્પો। એમાં પહેલું, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે, તો જવાબ આવશે વિકલ્પ એ, ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે। બીજું, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા ઉપર ખીલ થાય છે, તો જવાબ આવશે વિકલ્પ બી, પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ। ત્યાર પછી ત્રીજું, સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ઇસ્ટ્રોજન। ચોથું, કઈ વય જૂથનો ગાળો કિશોરાવસ્થાનો છે, તો જવાબ આવશે વિકલ્પ સી, 11 થી 18 વર્ષ। પાંચમું, મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે, તો જવાબ આવશે વિકલ્પ સી, રજોનિવૃત્તિ। છઠ્ઠું, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે, તો જવાબ આવશે વિકલ્પ બી, 23। ત્યાર પછી છે 7મો સવાલ, જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે, તો જવાબ આવશે વિકલ્પ એ, પિટ્યુટરી। 8મું, અફલિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે, તો જવાબ આવશે વિકલ્પ એ, એક્સ। 9મું, કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ઇન્સ્યુલિન। 10મું, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી, તો જવાબ આવશે વિકલ્પ બી, સ્વાદુપિંડ। 11મું, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, થાઇરોક્સિન। ત્યાર પછી છે 12મો સવાલ, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે, તો જવાબ આવશે વિકલ્પ એ, ટેસ્ટોસ્ટેરોન। 13મું, HIV વાયરસ દ્વારા કયો રોગ થાય છે, તો જવાબ આવશે વિકલ્પ એ, એઇડ્સ। 14મું, નીચેના પૈકી કઈ ખોટી જોડ છે, તો જવાબ આવશે વિકલ્પ સી, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ। 15મું, કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે, તો જવાબ આવશે વિકલ્પ બી, થાઇરોઇડ। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ગુજરાતમાં સર્વપ્રથમ વખત ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ અને સચોટ સમજૂતી સાથે દરેકે દરેક પાઠના આ સોલ્યુશન અને સમજૂતી જે છે તમને આ પોટેટો બેચની અંદર કરાવવામાં આવશે। એમાં રેકોર્ડેડ લેક્ચર ઉપલબ્ધ છે, લાઈવ ડાઉટ સેશન પણ હશે, પીડીએફ પણ હશે, એમસીક્યુ ટેસ્ટ પણ છે, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની પણ તૈયારી માટેની પીડીએફ મૂકેલી છે, વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે અને વેલિડિટી તમે જુઓ તો ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે એક સંપૂર્ણ વર્ષની વેલિડિટી રહેશે। માત્ર 499 રૂપિયા ફીસ છે। વધારે માહિતી માટે નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો અને અત્યારે જ આ જે પોટેટો બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો। પોટેટો બેચમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, પ્રત્યેકનો એક ગુણ। એમાં પહેલું, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ પણ કહે છે, તો જવાબ આવશે નલિકા વિહીન। બીજું, તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે, તો જવાબ આવશે અંતઃસ્ત્રાવ। ત્રીજું, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્રવતા અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા તેના ખાલી જગ્યા સ્થળ સુધી પહોંચે છે, તો જવાબ આવશે લક્ષ્યાંગ। ચોથું, છોકરીમાં તરુણાવસ્થાની શરૂઆતમાં થતા પહેલા ઋતુસ્ત્રાવને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે રજોદર્શન। પાંચમું, સ્ત્રીમાં ખાલી જગ્યા વર્ષની ઉંમરે રજો નિવૃત્તિ આવે છે, તો જવાબ આવશે 45 થી 50। છઠ્ઠું, મનુષ્યમાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્ર હોય છે, તો જવાબ આવશે એક જોડ। સાતમું, સ્વાદુ પિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ઇન્સ્યુલિન। 8મું, ખાલી જગ્યા થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે, તો જવાબ આવશે ગોઈટર। 9મું, ખાલી જગ્યા ગ્રંથિમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ શરીરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટે જરૂરી છે, તો જવાબ આવશે એડ્રિનલ। 10મું, લોહથી ભરપૂર ખોરાક ખાલી જગ્યા નિર્માણ માટે જરૂરી છે, તો જવાબ આવશે રુધિર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ છે। એમાં પહેલો સવાલ, જાતીય અંતઃસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો જવાબ આવશે પિટ્યુટરી।
બીજું, સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિર વાહિનીઓ સાથે તૂટતા થતા રક્તસ્રાવને શું કહે છે? તો જવાબ આવશે ઋતુસ્રાવ. ત્રીજું, મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્ર હોય છે? તો જવાબ આવશે 23. 24મું, એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે અધિવૃક્ક ગ્રંથિ. ત્યાર પછી 5મું, મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે? તો જવાબ આવશે સ્વાદુપિંડ. ત્યાર પછી છે 6, કઈ ગ્રંથિ માથામાં આવેલી છે? તો જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ. 7મું, કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે? તો સ્વાદુપિંડ. 8મું, ગળાના ભાગમાં આવેલ અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે? તો થાઇરોઇડ ગ્રંથિ. 9મું, કોનું પુખ્ત પ્રાણી દેડકો છે? તો ટેડપોલ. અને 10મું, એઇડ્સ કયા વાયરસથી થતો રોગ છે? તો અહીંયા જવાબ આવશે HIV. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પ્રત્યેકનો એક ગુણ છે. એમાં પહેલું, તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ તરુણાવસ્થાની શરૂઆત થાય છે. તો જવાબ આવશે ખોટું. બીજું, ચહેરા ઉપર ખીલ માટે તરુણાવસ્થામાં પિટ્યુટરી અને એડ્રેનલ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે. તો જવાબ આવશે ખોટું. ત્રીજું, એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે. તો જવાબ આવશે ખોટું. ચોથું, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ રાસાયણિક પદાર્થ છે. તો જવાબ આવશે સાચું. 5મું, સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે. તો જવાબ આવશે સાચું. 6, શિશુનું લિંગ નિશ્ચયન તેના જન્મ સમયે જ નક્કી થાય છે. તો જવાબ આવશે ખોટું. 7મું, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો અહીંયા જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે? તો મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર 11થી 18 કે 19 વર્ષ સુધીની છે. બીજું, તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે? તો તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ ઊંચો બને છે. ત્રીજું, કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તો છોકરામાં સ્વર પેટી જે છે તે કંઠમણી તરીકે ઓળખાય છે. ચોથું, તરુણાવસ્થામાં શાના કારણે છોકરીઓનો અવાજ ક્યારેક ઘૂઘરો થાય છે? તો તરુણાવસ્થામાં સ્વર પેટીમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. 5મું, કઈ ગ્રંથિઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નથી? તો લાળ ગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નથી. 6, અંતઃસ્ત્રાવ શું છે? તો અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે. 7મું, જાતીય અંતઃસ્ત્રાવના નામ આપો. ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન એ જાતીય અંતઃસ્ત્રાવ છે. 8મું, રજોદર્શનનો અર્થ શું થાય છે? રજોદર્શનનો અર્થ તરુણોમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે. 9મું, રજોનિવૃત્તિ એટલે શું? રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45 કે 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા. 10મું, આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે? તો આપણા દેશમાં છોકરા માટે 21 વર્ષની અને છોકરી માટે 18 વર્ષની લગ્ન વય છે. 11મું, દેડકામાં કાયાંતરણનું નિયમન કોના વડે થાય છે? તો જવાબ આવશે કે દેડકામાં કાયાંતરણનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રવિત થાઇરોક્સિન વડે થાય છે. 12મું, સંતુલિત આહારનો અર્થ શું છે? તો સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. 13મું, લોહ તત્વથી ભરપૂર ખોરાક કયા છે? તો લોહ તત્વથી ભરપૂર ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ 2 ગુણ છે. એમાં પહેલો, ઋતુસ્ત્રાવ શું છે? સમજાવો. તો સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 વર્ષના અંતરાલે પ્રજનન માર્ગમાં શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્ત્રાવ કહે છે. સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12-13 વર્ષની વયથી લગભગ 45થી 50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિર વાહિનીઓ સાથે અને તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે. ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે. ત્યાર પછી છે બીજો સવાલ, તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં જોવા મળતા 4 શારીરિક પરિવર્તનો જણાવો. તો તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં પહેલું, ખભાનો ભાગ ફેલાઈને પહોળો થાય છે. બીજું, મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. ત્રીજું, પ્રજનન અંગોનો વિકાસ થાય છે. ચોથું, ચહેરા ઉપર ફૂડલીઓ અને ખીલ વગેરે થાય છે. ત્રીજું, તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં જોવા મળતા 4 શારીરિક પરિવર્તનો. તો તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં પહેલું, અવાજ ઊંચો અને તીણો થાય છે. સ્તનનો વિકાસ થવા લાગે છે. બગલ તેમજ જાંઘની ઉપરની તરફ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે અને ઋતુસ્ત્રાવ થાય છે.
ત્યાર પછી ચોથું, જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું, તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્યો જણાવો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે. આપણી ચેનલ ઉપર ફક્ત વિજ્ઞાન જ નહીં પરંતુ ધોરણ 3થી લઈ અને 12 સુધીની દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથીઓ છે તેના દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ ગાલા સ્વાધ્યાય પોથીના વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી આ સ્વાધ્યાય પોથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જોઈ શકો છો અહીંયા દરેક પ્રશ્ન પણ આપણે ખૂબ જ સરસ રીતે સમજાવેલો છે અને તેના જવાબો પણ ખૂબ જ એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોમાં આપેલા છે. તમે વિડીયો સ્ટોપ કરીને પણ અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પ્રત્યેકના 2 ગુણ છે. પહેલું, પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. તો ઉત્તર, પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. બીજું, પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. ત્રીજું, થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતી અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. ચોથું, પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે. આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. ત્યાર પછી બીજું, દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દરેક પ્રશ્ન જે છે તેના ખૂબ જ સરળ, સચોટ અને એકદમ વ્યવસ્થિત પરફેક્ટ આન્સરો આપેલા છે. ત્રીજું, જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. ત્યાર પછી તફાવત આપણને આપેલો છે નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશન અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. અને આ તમામ PDF વોટ્સઅપ પર જોઈતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, જોડકા જોડો. પિટ્યુટરી ગ્રંથિ, તો એને જોડીશું આપણે વિકલ્પ C વૃદ્ધિ અંતઃસ્ત્રાવ સાથે. થાઇરોઇડ ગ્રંથિને આપણે જોડીશું વિકલ્પ D થાઇરોક્સિન સાથે. શુક્રપિંડને આપણે જોડીશું વિકલ્પ B ટેસ્ટોસ્ટેરોન સાથે. અંડપિંડને આપણે જોડીશું વિકલ્પ E ઇસ્ટ્રોજન સાથે. ત્યાર પછી છે બીજું નર પ્રજનન અંગ. તો નર પ્રજનન અંગને આપણે જોડીશું પહેલું E સાથે એટલે કે શુક્રપિંડ સાથે. સર્વોપરી ગ્રંથિને જોડીશું બીજું એટલે કે C એટલે કે પિટ્યુટરી ગ્રંથિ સાથે. દેડકાને આપણે જોડીશું D એટલે કે ટેડપોલ સાથે અને એઇડ્સને આપણે જોડીશું A એટલે કે વાયરસ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટક આપણને આપેલું છે. એમાં છોકરાઓની અને છોકરીઓની જે ઊંચાઈ જે છે એમના વર્ષ અનુસાર આપવામાં આવેલી છે અને એના ઉપરથી આપણે અહીંયા આલેખ દોરવાનો છે. તો એ ગ્રાફ જે છે, આલેખ જે છે કંઈક આપણે આ રીતે દોરી શકીએ. એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ લખીશું ઉંમરમાં, વાય અક્ષ ઉપર આપણે ઊંચાઈ લખીશું 1 સેન્ટીમીટર બરાબર 20 સેન્ટીમીટર જેટલું પ્રમાણમાં લઈશું અને છોકરાઓ જે છે તેને આ રીતે અને છોકરીઓને આ રીતે લાઇનિંગ દ્વારા આપણે દર્શાવેલો છે. આખો ચાર્ટ જે છે તે આ રીતે તૈયાર કરી શકીએ. ત્યાર પછી છે બીજો સવાલ, ઋતુસ્ત્રાવ ચક્ર સમજાવો. તો અહીંયા આપણે સરસ રીતે વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. ત્યાર પછી ત્રીજું, મનુષ્યમાં લિંગ નિશ્ચયને સમજાવો. આ દરેક સોલ્યુશન જે છે ગાલા સ્વાધ્યાય પોથીના વિજ્ઞાન વિષયના તેના PDF પણ તમે મેળવી શકો છો. PDF મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ. નીચેના કોષ્ટકના આધારે નીચેના પ્રવૃત્તિઓની ગણતરી કરો, દાખલાઓ ગણો. તો અહીંયા તમે જોઈ શકો છો 2 દાખલાઓ આપણને આપેલા છે. બંને દાખલાઓની ગણતરી આપણે દર્શાવેલી છે. ત્યાર પછી બીજું છે આયોડિનયુક્ત મીઠાના મહત્વ પર નોંધ તૈયાર કરવી. અને આ રીતે આપણે આજે પાઠ નંબર 7 જે છે વિજ્ઞાન વિષયનો તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 12ના દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથીઓ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. ફરી મળીશું આપણે ગાલા સ્વાધ્યાય પોથીના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.